હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયો. મિત્રો અત્યારે વાગ્યા છે 7 વાગ્યા 50 થઈ છે. સરસ મસ્ત નહીં જોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો. મોર્નિંગ 7:50 લગભગ 7 વાગ્યા આજુબાજુ ઉઠ્યા હતા. કાલે મારા બુનને બેચર આવી ગયો હતો તો ડીકલું માટે લાવ્યા છે. ડીકી પરસ કનું હા અડીગુ પરસ કનું હારી મિત્રો. ડીગી તો નહીં બોલ, કારણ કે મને ફઈના ઘેર જોયું ને એવી ખબર નથી. હાલ વિડીયો કોલ આવે ને તો કે રીહાણી યાર મારામાં ફઈના ઘેર એટલા માટે ડિગ્રી એમ બેઠી છે. બાકી મિત્રો મોર્નિંગમાં સરસ માતાજીની મસ્ત દીવાબત્તી કરીને તો ચા નાસ્તો રેડી થાય છે. ચા બની જાય છે. ગુડ મોર્નિંગ. તો મિત્રો પહેલાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ. બાકી આજે નવી ચેનલમાં શૂટિંગની અપડેટ મળી છે મિત્રો. રાજપાટમાં કહેતા હતા કે રજા છે, તો આજ તો રજા તો ઘેર જ છીએ. બાકી જે છે તમે કહેતા રહેશું કરતા રહેશું બન્યા રહેશું. કનો ફોન આવ્યો હેલા? હેલો હાચુભાઈ, હા ડીગીથી ફોન કરે તો બાકી મિત્રો 9 વાગી જશે અને ઘેર ચા નાસ્તો રેડી થઈ ગયો છે. આપણે ઘેરના ઘેર છીએ તો ચા નાસ્તો લઈ અને જઈએ ખેતરમાં અને ખેતરમાં જઈ અને મુલાકાત કરીએ. તો મિત્રો આવી જઈએ છીએ ખેતરમાં ચા નાસ્તો લઈ. હવે એરંડોન તો કોઈ જાજુ છે નહીં, ઉહેડો કરવાનો તો ડીગી પટ્ટી મેળીને નાખીએ. એ ડીગું હોય પાછું ઓયાથી હું તો કોઈક બતાવું અમે. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરાવી લઈએ અને ચા નાસ્તો કરી અને પછી નીકળી જઈએ મિત્રો ગયા. મિત્રો અત્યારે 11 વાગ્યા અને 50 થઈ જાય છે. ખૂબ લેટ પડી જાય છે. આજે ભૂપતજીના પોરિયાની બાબરી છે તો મિત્રો જમવા જવાનું છે અમારે. તો ગાડી લઈ સહપરિવાર નીકળે છીએ જમવા જવા માટે. જો ડીગી ને ચક્કુ. ડીગી જો જવાનું કિધર જાને કા હે? ગબ્બરની બાબરીમાં. તો મિત્રો સહપરિવાર લઈ અમે નીકળે છીએ. ફટોફટ જમી આવીએ. જમીન હજી જવાનું છે મિત્રો શૂટિંગ, તો એના માટે લેટ પડવાના છે. તો જઈ અને મળીએ. મિત્રો આવી જાય છીએ જમવા. રિંકોન બધા અહીં ખુશી બેન. તો મિત્રો જમવાનું લઈ લીધું છે. અમારો પરિવાર મિત્રો આવી ગયા છે શૂટિંગમાં. 2 વાગી ગયા છે. હવે શૂટિંગ ચાલુ કર્યું. જો અમારો ટેમ્પો. આજ તો આપણે ગાડી લઈને જમવા ગયા હતા મિત્રો. ગાડી લઈને જ આવી જાય છે. બાપા ધીરે ધીરે બોલું છું કારણ કે શૂટિંગ ચાલુ છે એટલા બધા કપડો પહેરી ઓકે રેડી થઈ જાય છે. તો મસ્ત મિત્રો વિડીયોમાં બનાવ્યો. વિડીયોનો મસ્ત સારો એક શૂટિંગ કરીએ સારું જોઈ લો. રૂપિયા નહીં અને આ જીવન એવો અરે શું કહેવાય ખબર? 5 તોલાનો દોરો લઈ જવાનો છે ફુવાન મમેરામાં. આમ માગવા વાળા તો 20 તોલા માગ, પણ આપણો વટમાં ના કહી દે કે હું લઈને આવે આટલું. આપણો પોસ હોય કે ભાઈ મારા પાસે 10,000 રૂપિયા જ છે કે લાખ રૂપિયા જ છે કે પછી એક જ તોલો થાય એવું છે તો એટલું લઈને આવે. બોલો લેવું છે? અરે કે કોઈ ના પાડે. પછી મને પૂછ્યા કે ઓરવા જવાનું છે. અરે ઘેર આયા અને શેરી આયા ગાળો દેતા ઘેર આયા. તે ગરમી તો કરીએ જ ખબર છે કે મારે કેટલો બધો વાંકો છે. જો આમાં આવી તા મમેરા ભરાય દબોત કર જોઈન જીવણિયા મમેરામાં ઘણો ચાલુ છે. મારા પતિ ખાવાનું પૂરું થાય છે તો મમેરા ભરો. આ રોવે છે ને આ બધા લડાવા બે આયા છે. મે હું લડા મે હું ટેસ્ટ માં લાય ને હા જોઈન જીવણિયા નાટક ચાલુ કર્યા. નાટક છે આ બધા નાટક. તમારે તો બરો નાટક જ લાગે છે.
તો જીવન તું મોમેરું ભરી દે અને પછી રાગ તારો 1 રૂપિયો હું નહીં રાખું, બધા ચૂકવી દે. લ્યો એ હાલવા તૈયાર નહીં કે પૈસા નહીં હાલતો અને આ મારા રોવો છો બાપરો. એમને બાબુબા તવન છે એ ખબર નહીં, મારા આગળ પાછળ કોઈ નહીં. અમે જમીન તો હોય પડી રહેવાની, આ બધું જીવણિયાનું છે કે મારા હું છે. આ બાપરો બિચારો નહીં, આ ઢાફલો ઇન્નમ નહીં થયો. આ મોમેરા માપુ દે મો ઢાફલા છે તારે. તારા મોમેરા માપુ જ છે ને, આ બુતો સચ કે અને હરા પછી આ છે. આ ખર્ચો કરે છે એનો અડધો ભાગ જાણે ત્યાંને કમાઈને આલે કે નહીં આલે. આ કમર થોડો તાર તું તાર હાલવા હોભળ જીવણિયા. 5 રૂપિયા આલ દે બસ. હોભળ 5 રૂપિયા અર્ધમાં બાકી રહી જીવણિયા મારી વાત પટી જહા રે. તારા કેટલું થાય એવું છે મોમેરા તું કેટલું લાયક એવું છે. હાલ તો મારા પણ 2.5 લાખ રૂપિયા છે. તો 2.5 લાખમાં એક કામ કર, વધારે કશું લાવવું નહીં. 1 તોલાનો 1.5 તોલાનો દોરો લઈ દે બસ. હા મિત્રો 4 વાગી ગયા, શૂટિંગ પૂરું કરી ઘેર આવી ગયા છીએ. ઘેર આવી મિત્રો ઘણી વાર આરામ કર્યો મસ્ત. બાકી ચા આવી જઈશ આપણી, ચા પી મોન્યો જતો રહ્યો છે, બાકી બેન એકલો પડી કેમ ફાવતું નહીં હે. મુન્યા પાસે જવું છે, મારે મુન્યા પાસે જવું છે. તો મિત્રો ચા પી લઈએ. ચા પી મિત્રો 6 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. ઘેરના ઘેર છીએ. આજ તો 6 હેતરમાં આવી ગયા. બાકી વાતાવરણ તંગ કરી દીધું છે. જો પવન ખતરનાક ચડાવ્યો છે. આખા એરિયામાં નવી ધૂળ ઉડતી હોય ને રેગિસ્તાન જેવી એવી ધૂળ ઉડે મિત્રો આખા વગડામાં. દૂધની બહેણી રેડી થઈ ગઈ છે, તો ડેરી જતા આવીએ મિત્રો, દૂધ ભરાવતા આવીએ. બાકી ડીગું ઘરમાં એકલું ઊંઘી રહ્યું. ઊંઘી તો ના જ રહી. પેપ્સી કોણ લાવી દઉં? હા મિત્રો ઢબુડો જોવાય છે. પછી મળીએ ડેરી. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને મસ્ત દૂધ ભરે ઘેરથી આવી ગયા હતા. બાકી ફરી એકવાર આવે છે મિત્રો આપણે કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. જોઈ લો. અને મિત્રો આ લાવ્યું છે ગુલાબ નવું બાઈક, તો એના પેડા ખાવા માટે આવ્યા છે. તો મિત્રો કમેન્ટમાં બધા ગુલાબને કોંગ્રેચ્યુલેશન લખી દેજો. આ છે અમારા કુળદેવી માતાજીનું મંદિર ગામમાં. મિત્રો ગુલાબ પૂજા કરે છે અંદર. ઉતરી જાઓ હેડો ઉતર. જોઈ લો મિત્રો, આપણો જોગમાં એના સ્ટાર્ટિંગના વિડીયોમાં યાદ જ આવે છે. મિત્રો પેડા બેડા ખાઈ લે અને પછી ઘેર જઈ ગુલાબનું બાઈક જોઈ લેજે. ઘરનું બાઈક છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને આવી જઈએ ઘેર. ગુલાબના બાઈકનું મસ્ત મુહૂર્ત કરી દીધું. ગુલાબ ચલાવીને ઘેર ગયો અને આપણે આપણું બાઈક લઈ આપણા ઘેર. બાકી મિત્રો ઘરમાં જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું એ રેડી થઈ ગયું છે. ઘરમાં માતાજીની સરસ દીવાબત્તી થઈ ગઈ છે મિત્રો. તો બધો ઘર પરિવાર ભેગા થઈ અને મસ્ત જમી લઈએ મિત્રો. જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે જોઈએ. મિત્રો ગવારનું શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, ખીચડી અને મિત્રો દૂધ. તો સૌ પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ. જમીન પછી મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. સરસ જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. બાકી જો આજ પૂનમ છે તો ચાંદામામાં મસ્ત ગોળ ગોળ દેખાય છે. બાકી મિત્રો પવન ચઢાયેલો હતો બપોરનો એવો ને એવો. અત્યારે છે તો અત્યારે તો સારું ઠંડો ઠંડો લાગે છે. બાકી બપોરે તો ઉઠે એવું કહી જાય છે એવી ગરમી પડે. તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો ગુલાબ નવું બાઇક લાવ્યો છે, ગુલાબ માટે કોંગ્રેચ્યુલેશન લખી દેજો. બાકી મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જે પણ મિત્રો એ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.